સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એમડી ડ્રગ્સના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ એમડી ડ્રગ્સના ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે સુરતના સલાબતપુરા DKM સર્કલ પાસેથી વોન્ટેડ આરોપી મોહમ્મદ ઝાકીર ઉર્ફે પંચર મોહમ્મદ રફીક ઝરીવાલા, ધંધો વેપારનો અને રહેવાસી બિલ્ડિંગ નંબર 172, બ્લોક નંબર 1, ગળ નંબર 1, કોસાડ આવાસ S2, અમરોલી, સુરત શહેરવાળાને પકડી પાડવામાં આવેલ છે. આરોપીને નાર્કોટિક્સના ગુનામાં જુદી જુદી કલમો લગાડીને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલ હતો, જેથી આરોપી ફરાર હતો. આ કામનો આરોપી મોહમ્મદ ઝાકીર ઉર્ફે પંચર મોહમ્મદ રફીક ઝરીવાલા આજથી 15 દિવસ અગાઉ 15 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ ખરીદી તેની સહ આરોપી આસિફ મજીદ શાહને વેચાણ માટે આપેલ. જે એમડી ડ્રગ્સનો વજન 15.75 ગ્રામ, કિંમત ₹1,57,500 મળીને કુલ કિંમત ₹2,15,700ની મતા સાથે હાલમાં આરોપીને સહ આરોપી મજીદ પકડાઈ જતા આ કામના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો. જે બાતમીના આધારે આરોપીને પોલીસે વર્કઆઉટ કરીને પકડી પાડેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.